નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે દેશના 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. પરિણામો પર નજર કરીએ તો આસામમાં હિમંત વિશ્વા શર્માની સરકાર યથાવત રહી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 200થી વધુ બેઠકો મેળવીને ભાજપે ભવ્ય જીત પ્રાપ્ત કરી છે. આ સાથે પુડુચેરીમાં પણ ભાજપ પ્રેરિત ગઠબંધને પોતાની સત્તા જાળવી રાખી દક્ષિણમાં પોતાની હાજરીની પુષ્ટિ કરી છે. ભાજપની આ જીતની ગુજરાતમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજે સાંજે વડોદરાના ડેરી ડેન સર્કલ ખાતે વડોદરા ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની આગેવાનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય કેયુર રોકડિયા, મહામંત્રી રમેશ પટેલ, ચોથા નાણાપંચના સભ્ય સુનિલ સોલંકી, વડોદરા શહેર યુવા મોરચાના મહામંત્રી ઋત્વિજ પુરોહિત તથા નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સહિતના આગેવાનો પણ જોડાયા હતા. સૌએ એકબીજાને રસગુલ્લા તથા ઝાલમુરી ખવડાવીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. અમાર બંગલા સોનાર બંગલા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ અમારા કાર્યકર્તાઓના સંઘર્ષ, પરિશ્રમ, મહેનત અને બલિદાનનો વિજય છે. અમારા શીર્ષસ્થ નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈ, માન્ય નીતિનભાઈના માર્ગદર્શનમાં આ પૂરી ચૂંટણી લડાઈ હતી. છેલ્લા કેટલાય વર્ષોના સંઘર્ષ બાદ આજે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય બંગાળની અંદર પ્રાપ્ત થયો છે. સાથે સાથે આસામમાં પણ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે, પુડુચેરીમાં બીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. એવી રીતે જોઈએ તો આજે ભાજપાનો ભવ્ય વિજય ઘણા બધા રાજ્યોમાં થયો છે. જે રાજ્યોમાં તમિલનાડુ અને કેરળમાં પણ અમારા વોટ શેર વધ્યા છે. એવી રીતે નાગરિકોએ જે સમર્થન આપ્યું છે, હું નાગરિકોને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, એમને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું. અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓએ જેમને મહેનત કરી છે, પરિશ્રમ કરી છે અને કેટલા કાર્યકર્તાઓ બલિદાન પણ આપ્યા છે, એ સૌને હું અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું અને શ્રદ્ધાंजलि भी पाठવું છું. थैंक यू सर. आज पूर्व से लेके पश्चिम तक और कच्छ से लेके कामाख्या तक भगवा ही भगवा लहराया है. आपको पता है कि आज का सूरज जो पूर्व में से उगा था और ममता दीदी के अभिमान को उसने पश्चिम में जाके ध्वस्त किया है. हमारे पूर्व वड़ा प्रधान श्री अटल बिहारी वाजपेयी जी ने कहा था कि अंधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा. वैसे वो बात को सार्थक करते हुए हमारे देश के यशस्वी वड़ा प्रधान श्री नरेंद्र मोदी साहब ने आज ये बंगाल में जीत दिला के लाखों और करोड़ों हिंदुओं को आगे आने वाले साल में जब 2047 विकसित भारत आने वाला है, तब ये हिंदू राष्ट्र खूब आगे बढ़ेगा. उसके लिए मैं सभी को धन्यवाद और अभिनंदन देता हूँ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.